હા, 350 ડાયાબિટીસ આવી ગયું હતું, બીપી બીટેલ ઘટી ગયું હતું, સ્નાયુના દુખાવા, ગોઠણનો દુખાવો, અને મોઢામાં દુર્ગંધ આવતી, નાખોડા બહુ ઢળ હતા, કંટાળો આવતો, અને એમ ન થાય કે કઈ કામ કરવું છે એમ, આખો દિવસ સુતા રહી એમ જ થતું હતું. અને અહીંયા આવ્યા પછી મારે 8 કિલો વજન ઘટ્યું, અને હવે એક એટલે એક ગોળી નથી ચાલુ, અને હું કોઈ દિવસ દવાખાને ચેક કરાવવા નથી ગઈ, કોઈ પણ કાંઈ થતું નથી મને. બરાબર. પણ છેલ્લે ચેક ક્યારે કરાવ્યું હતું? કરાયું જ નથી. આ ચાલુ કર્યા પછી મને સારું થઈ ગયું ને એટલે ચેક કરાયું જ નથી, અને કાંઈ છે જ નહીં હવે. વેરી ગુડ. આવું નહીં કરવાનું, ચેક કરાવવાનું. થઈ ગયા હતા, હે પગના તળિયા પણ બધું ખોટું ખાવા માંડ્યું હતું, અને સ્નાયુમાં કઈ હાથમાં વજન નતો ઉપડતો, અને બધું સારું થઈ પડતો, અને આખી રાત ઊંઘ ન આવતી, ગોઠણી એટલો દુખતો. હવે કઈ એવું છે જ નહીં કે દવાખાને જવું પડે એવું. સમજાઈ ગયું. પણ તોય મારા માન ખાતર એકવાર સુગર ચેક કરી આવજો ને બેન. આ કાલે પરમ સોમવારે જઈશ. બહુ સરસ. ચાલો.